શું વાવ્યું છે તાણે? અત્યારે ટેટીનું વાવેતર છે. કેટલા વીઘાની ટેટી છે? ટેટી 12 વીઘાની છે. ખાવામાં બાંધછોડ ન કરવી જોઈએ અને સારી ક્વોલિટીની વસ્તુ ખાવી જોઈએ, જેમાં ક્યાંક ને ક્યાંક ગાય આધારિત ખેતી, ગાયનું ગૌમૂત્ર વપરાણું હોય અને ક્વોલિટી આપણા પરિવારના બાળકો ખાય એવી હોય. તમે જોઈ શકો છો અહીંયા આ એક ખેતરમાં હાલે છે ટેટી, ત્યાં બીજું ખેતર પાછું તૈયાર થઈ જાય. એટલી બધી ગીરી છે કે હોઠ સોટી જાય એટલી ગીરી છે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી અને ગામડામાં અને ખેતીમાં રોજગાર અને આવક કેમ વધે એના માટે સતત પ્રયત્નશીલ છે અમારા હિતેશભાઈ, વર્ષો જૂના મિત્ર અને ગોપાલક. કેટલી ગાયું છે અત્યારે તમારી પાસે? 5 ગાયું છે. અને ખેતરમાં ગૌમૂત્ર અને કેમિકલ બે મિક્સ કરો છો? હા, જેટલું વપરાય એટલું ગૌમૂત્ર વાપરો છો. તો અત્યારે હું પાક વાવ્યો છે અને તમને હું મળી શકે એના માટે અમે આવ્યા છીએ. હાલો તો તમને બતાવીએ શું વાવ્યું છે તાણે. અત્યારે ટેટીનું વાવેતર છે. હા, ઘઉં છે ને ઘણા છે. કેટલા વીઘાની ટેટી છે? ટેટી 12 વીઘાની છે. અને વેચાણ ચાલુ થઈ ગયું છે? હા. અને બહાર કોઈને જોતી હોય, સુરત ને એમ, રાજકોટ ને, અમદાવાદ ને, મુંબઈ ને, તો તમે શું કેવી રીતે ગોઠવો? બસમાં અહીંથી 10 કિલોના પેકિંગ કરીને મોકલાવી દઈએ. બોક્સ પેકિંગ. અને ક્યારે સાંજે મોકો તો સવારે મળી જાય? સવારે મળી જાય, સાંજે મોકલી. એ ખબર કેમ પડે પાકી ગઈ છે? આ ડીટેલથી મૂકી જ દઈએ. આમ આવું થઈ જાય એટલે પાકી ગઈ. એમ? આ ડીટેલથી મૂકી દઈએ. તૂટી ગયું. આ તૂટી જાય એટલે પાકી ગઈ. સમજાઈ ગયું. અને અટાણે શું ભાવ રાખ્યા છે આપણે? અત્યારે સુરતની અમારી 550 રૂપિયાની 10 કિલો વેચાય જાય છે. બહુ સરસ. મિત્રો, ખાવામાં બાંધછોડ ન કરવી જોઈએ અને સારી ક્વોલિટીની વસ્તુ ખાવી જોઈએ, જેમાં ક્યાંક ને ક્યાંક ગાય આધારિત ખેતી, ગાયનું ગૌમૂત્ર વપરાણું હોય અને ક્વોલિટી આપણા પરિવારના બાળકો ખાય એવી હોય. કારણ કે માર્કેટમાં તમે જોવો છો અટાણે હું પહેરવેલું હું પાયેલું આવે એ નક્કી કરવું અઘરું છે. તો એવા સમયમાં ગાય રાખવાવાળા ખેડૂતોને આપણે કાંઈક ને કાંઈક કઈ રીતે મદદરૂપ થાય અને આપણા ઘરના પૈસા, આપણા ઘરનો ધન એક ગોપાલકની પાસે જાય. નાનામાં નાનો ગોપાલક ગાય રાખવા માટે મોટિવેટ થાય અને ગોપાલન મજબૂત કેવી રીતે કરે એના માટે પ્રયાસો કરતા હોય એવા ખેડૂતોની વસ્તુ ખરીદવી. એટલે એનો અર્થ એ થાય કે સીધું ગોપાલકને તમે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે મદદરૂપ થાવશો. તો તમને ક્યાંય રાજકોટ, સુરત, અમદાવાદ જ્યાં ટ્રાવેલ્સની સુવિધા હોય ત્યાં સુધી આ ટેટી આવી શકે. તમે જોઈ શકો છો અહીંયા આ એક ખેતરમાં હાલે છે ટેટી, ત્યાં બીજું ખેતર પાછું તૈયાર થઈ જાય. આ કેટલા વીઘાનો બ્લોક છે? આ 5 વીઘાનો બ્લોક છે. અને આ પૂરો થાય ત્યાં પાછી વાહે બીજો કેટલા વીઘાનો છે? બીજો 7 વીઘાનો. એટલે હમણાં આમનામ ચાલુ જ રહે ટૂંકમાં ટેટી. મીઠી અને એકદમ સરસ ટેટી છે. આ ગૌમૂત્ર અને છાણનો ભરપૂર ઉપયોગ કરેલો છે આની અંદર. બહુ સરસ. તમારો નંબર બોલો. 9799 24 344. મિત્રો, 9799 24 344. આ નંબરમાં ફોન કરીને તમે મગાવી શકો. ધ્યાન રાખજો, 10 કિલોથી નાનો ઓર્ડર નહીં લેવાય. અને જ્યાં ટ્રાવેલ્સની સુવિધા હોવી જોઈએ એવા જ લોકો ફોન કરે. ખોટી રીતે ફોન કરીને હેરાન ન કરે, નકર કામમાં હેરાન થઈ જાય એવું થઈ જાય. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. બાકી એમ છે આજ તોય થોડીક જરાક મોડી થઈ છે. પાણી 2 દી ઉપરા ઉભરી ગયું અને એટલી બધી ગીરી છે કે હોઠ સોટી જાય એટલી ગીરી છે.